હાલો મારા કલેજા બાપા સીતારામ જય મોંગલ। આજે નાની એવી વર્દી મળી ગઈ છે આપણને ધારીની। આપણે જઈ રહ્યા છીએ ધારી ને પહોંચી ગયા આપણે ઠેર સલાલા। સલાલામાં એ ફટાકડાના સ્ટોર ને મોટા મોટા ફટાકડાના સ્ટોર પછી આપણે ઊભા રહી ગયા, ચા પાણી પીધા અને પાછા ચડી ગયા છે સેલેબ મારી ગાડીમાં। તમે વ્યૂ જુઓ, અહીંયા સલાલા ઓટો એટલે તરત નાનો એવો ટ્રેનનો ફાટક આવે છે। ફાટક એ પડી ગયા પાર, ટ્રેન આવતી હતી તો આપણે પડી ગાયે ગાય જાવા। જઈ લો ટ્રેનનો ફાટક। પછી બગસરાની લાઈન આવી છે, બગસરા બાયપાસ આવી ગયો છે ગેટ। આનો તો વ્યૂ ડેન્જર આવે છે ભાઈ। તમે ફરતા રોડની બાજુમાં ઝાડવા જો મસ્તનો વ્યૂ આવે છે। આ રોડ બની ગયો છે ટકાટક, પહેલાં બેકાર હતો બહુ, અને જબરજસ્ત રોડ છે। તમે જો એનો વ્યૂ કેમ પણ શિયાળામાં મજા આવે, ઉનાળામાં તો બહુ ગરમી થાય રોડ ઉપર ભલામણા। બધા કંઈ હાવજ આવી ગયા છે ગીરમાંથી, પણ આપણે કોઈ દી જોયા નથી। વ્યૂ આવે છે મસ્તનો। તમે આ રોડ માટે જેટલા આવેલા હોય એટલે કોમેન્ટ કરજો। અને પછી આવી ગયો ગળધરા ખોડિયારમાંનો રસ્તો, ડેમ ધારી ડેમ જોરદાર। અહીંથી ગળધરા ખોડિયારમાં 7 કિલોમીટર થાય, 7 નહીં પણ થોડુંક ને જંગલ સફારી પાર્ક જીવ હાવે છૂટા પણ આમ ફરતી દીવાલ જોવા મળે છે। અને આપણે જવાનું છે સીધું ધારી। આપણે નીકળી ગયા ધારીના રસ્તા ઉપર। આ ધારી આવી ગયો, સામું દેખાય છે સ્વામિનારાયણ ગેટ। હાય મારા કલેજા, ટ્રેક્ટરવાળાને કીધું મેં, હાલ મારા કલેજા રસ્તો આપ। ટ્રેક્ટરવાળાએ લઈ લીધી સાઈડમાં, બંદા નીકળી ગયા ડેટની હોહરવા। અને પછી એવી લાગી છે કકડી ભૂખ, પછી બંદા તો વહી ગયા હોટલમાં જમવાનું। આપણે હાથ બાથ ધોઈને આવતા તો ઘરના દીકરાએ પૂછ્યા વગરની ડીશ કરી દીધી કમ્પ્લીટ। બટેટાનું શાક,